ઓચિંતાના દુઃખ આવ્યો હોય નીકળે, આઈસે ગળામાં ગાળિયા નાખ્યા હોય ને એ નીકળે નહીં. ગામમાં એક બાપાએ જમીન વેચી, તે દીકરાના લગ્ન કર્યા, દીકરોને વહુ કુલું મલાલી ગયા, તો ત્યાં લીલા નાળિયેરમાં નળિયું નાખીને પીતા હતા. એ ફોટો મોબાઈલમાં સ્ટેટસમાં મૂક્યો. તો એના ગામનો એક જુવાન ગયો, એ કે બાપા તમારો દીકરો ને વહુ કુલુ મનાલી ગયા? કે હા. તને કોને કીધું? કે આ સ્ટેટસમાં ફોટો રહ્યો, નાળિયેરમાં નળિયું નાખીને પીએ છે. તો એના બાપાએ ફોન કર્યો કે ત્યાં જઈને હું લોભ કરો છો? એ કે પૈસા ન હોય તો ગૂગલ પે કરી દો, નોખા નોખા પીવો. નળિયું ન ભરાવો એટલે કીધું આ તો એક જ છે ને કે હાથ હાથ પીતા હોય, અમુક તો હામી ફૂકું મારતા હોય. એ બાપાને ખબર ન હોય ને આ ફેશન આટો લઈ ગઈ એમ. હા હા, અટાણે છોકરાવાળા છોકરી જોવા જાય તો છોકરીવાળા કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું હાઈ છે ખાઈ તો લે ને, નહીં તો ચીપિયા બનાવી, બીજું તો આમાં શું કરવું. હા, છોકરો છોકરી જોવા જાય તો આખો પરિવાર પૂછે છોકરાને કાંઈ વ્યસન નથી ને, કાંઈ આડી લાઈન નથી ને. આ લગ્ન થયા પછી છોકરો પહેલી જ વાર સસરાના ઘેરે જાય ને તો હગો હાળો પૂછે કે કાંઈ હાલશે? તો થોડુંક પડ્યું છે. હવે કે આ ચાલુ કરાવવા માગો છો બંધ કરાવવા? વાહ. હા, મહેમાનને આવવા જવાની જગ્યા રહેવા દે. વાહ. અહીંયા હાકડ એવી થઈ ગઈ. હમણાં એક ભાઈ વાહો ખંજોરતો તો તઈ ખબર પડી કે બીજાનો ખંજોરાતો. હા, હમણાં હાકડીમાં કાંઈ ખબર ન પડે. પણ આ જાડેજા પરિવારના આમંત્રણને માન આપી અને આપ સૌ પધાર્યા છો. નહીંતર અત્યારે કોઈને ટાઈમ નથી કે સુખ દુઃખ તડકા છાયા જીવનમાં આવે. નારાયણ સ્વામી એક ભજન ગાતા, સુખ દુઃખ આવે હરિની ઈચ્છા વળે, તમે મનને રાખો ધળે. સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વળે. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું નથી હલતું, તો એની ઈચ્છા વિના દુઃખે ન આવી શકે અને સુખે ન આવી શકે. એટલે સુખ અને દુઃખમાં આનંદ રેવે, હરદમ હરિગુણ ગાવે, સંતો ઓ નર હમકો ભાવે. ઘણા અત્યારે એમ કહેતા હોય કે સારું સાંભળવા વાળા નથી. કીધું ભાઈ એવું ન હોય. હળદરની દુકાને કોઈ કેસર લેવા ન આવે. હા, બકાલા માર્કેટમાં ટ્રાફિક હોય એટલો હોની બજાર ન હોય. થોડા માણસો હોય પણ રૂપિયા સાંજે ગણો સોની બજારે નીકળે, એ બકાલા માર્કેટમાં ન નીકળે. હોનાનો વજન કરવું હોય તો કાચની પેટી રાખીને એમાં ત્રાજવા રાખીને કરવો પડે વજન. શું કામ? નહીતર માખી બેસી જાય તો એ 80,000 ભાવની જાય. ભીંડામાં ભલે ને ભમરા કરી ગયા હોય 30નું પોઈટકું જતું હોય. હા, વજન કાંટો તમે જો વજન બતાવે, ગુણવત્તા ન બતાવે. આ જોખો એટલે 30 કિલો થયા એ બતાવે, હળેલા છે ન બતાવે. હા, નકલી માલ ખરીદવા માટે રૂપિયા તો અસલી જ આપવો પડે. એ નકલી નો હાલ કે નકલી ઘી લેવું છે તો આલ્યો, નકલી રૂપિયા નહીં. હા, તમારે પાણી નાખવું હોય પણ થોડુંક સાચું દૂધ હોવું જોઈએ. આ નકરું પાણી ન હાલે. કાંઈક આપણું હોવું જોઈએ. હા, હોનું પિત્તળને હાચવે ભેળો વધારે ભાવ, એમ સજ્જન મળે સંસારમાં કોક કોક કનું રાવ. એક ભાઉપા બાપુ હતા, એને 15-17 મર્ડર કરેલા. પછી એને લાગી ગઈ ભક્તિ. કોઈ પણ માણસ હોય છેલ્લે શાંત રસ એટલે ભક્તિ રસમાં વયો જાય. એને એમ થયું કે હરિદ્વાર જઈ અને ગંગા કિનારે તપ કરો. ગંગા કિનારે ગયા, હેકણ કટકો હાડરો, જો ગંગા તટ જાય તો માનવિયા કુળની માય ભૂતન સર્જે ભાગીરથી. ઉપરથી ઓછાયો પડે, પંખી પાવન થાય, મનથી મંજન કરે તો ભૂતન સર્જે ભાગીરથી. એ ગંગા કિનારે જઈ અને ઝૂંપડી બાંધી અને તપ કર્યું. 18 વર્ષ તપ કર્યું. ભક્તિ સિદ્ધ થઈ ગઈ. પણ એને વતન સાંભળ્યું. કારણ કે વતન કોને વાલું ન હોય? હાંઠીઓ મરે તોય મારવાડ સામું મોં રાખે. વતનની યાદ આવી. એને એમ થયું કે હવે મારા વતનમાં આટો મારું. જબરી જટા, જબરી દાઢી, અને એના ગામના પાદરમાં આવી અને ઝૂંપડી બાંધી રામસાગર ભજન ગાય.
ગામના હવે પરગણાએ કોઈ ઓળખા નહીં ભાવપા બાપુ છે. હા, એમાં અડધીક રાતનો ગજર ભાંગેલો અને ચોર ત્રાટકા બાપુની ઝૂંપડીમાં અને બાપુ જાગી ગયા. હા, તે અવરા હાથની એક મૂકીને એક પાટું મૂક્યું ને તે ચોર પડી ગયો ને ભાગતા ભાગતા બોલ્યો કે ભાવપા બાપુ જ નહીં. તઈ બાપુને એમ થયું કે આખા ગામે ધોળે દે મને ઓળખો ને ના ગતનો અંધારે કેમ ઓળખી ગયો. એ કે ઉભો રે, મારવો નથી, એક વાત પૂછવી છે. એટલે ઉભો રહ્યો કે બોલો. તો કે મને દિવસે કોઈ ઓળખો નહીં ને રાતે તું કેમ ઓળખી ગયો ભાવપા બાપુ ને? એ કે ભલે ભક્તિ ગમે એટલી કરી પણ હથરોટી હજી એવી ને એવી છે. કારણ કે ઓલી અવડા હાથની નાખીને એમાં એને ખબર પડી ગઈ કે આવી બુહોટ ભાવપા બાપુ સિવાય ન હોય. બોલો, હા, આ હથરોટીનો ફેર આપણે ઘણા નથી કહેતા ભાઈ લાડવા ઈ ના ઈ છે, હથરોટી ફરી ગઈ, હથરોટી ફેર આવે. મને એક દી એક ભાઈએ પૂછ્યું, મને કે ધીરુભાઈ તમે પ્રોગ્રામ આપો એને કેટલા વર્ષ થયા? કીધું 40 વર્ષ થયા. તો મને કે નાના હતા ત્યારે શું કરતા હતા? કીધું તે દી અમે મોટા થતા હતા. બાકી પ્રવૃત્તિ તો અમારી હતી જ પહેલેથી. હા, એક જયરાજસિંહભાઈની ફરમાઈશ છે તો લઈ લઉં. કારણ કે આજે અમે આ તમને આનંદ કરવા માટે એટલા બધા કલાકારો આજ આ એક સ્ટેજ ઉપર કલાકારો ભેગા કર્યા છે. આટલા કલાકારોને લેવો હોય તો 4 એકર જમીન વેચવી પડે. બોલો, અને આ બધા કલાકારો એ કે અમે કહેતા હોય તો હમા 1100 હાથ કરીને એમ લખાવી પણ અમારે આવવું છે. હા, ઈ એક મજા. કારણ કે જાડેજા પરિવાર આવો ભવ્ય તુલસી વિવાહ કરતો હોય તો અમે અમારો આ એક પ્રોગ્રામ હાથ કરીને અમે ન આપી શકીએ. આ પ્રોગ્રામ અમે હાથ કરીને એમ દઈ દઈએ. હા, બીજું તો અમે શું કરી શકીએ? આ ખોડલધામ 551 દીકરીઓના સમૂહ લગ્ન હતા ને મારો પ્રોગ્રામ રાખ્યો. મને કે ધીરુભાઈ તમારો 4 જ. મેં કીધું 551 દીકરીઓના લગ્ન છે ને તો આજનો પ્રોગ્રામ આ દીકરીઓના હાથ કરીને મારો છે એવું હું બોલ્યો હતો. કલાકાર એક જ્ઞાતિ પૂરતો નથી, કલાકાર એક ગામ પૂરતો નથી મિત્રો. કલાકાર રાષ્ટ્રનો હોય છે ને રાષ્ટ્ર કલાકારનો હોય છે. હા, અત્યારે કેવો હાઈફાઈ યુગ આવ્યો છે. આ વડીલો બેઠા એને પૂછો એના લગ્ન થયા એ જોવા જ નહોતા ગયા. એના વડીલોએ નક્કી કર્યું ને ત્યાં હા પાડી દીધી. બંધ બાજી રમી ગયા બધા. લગ્ન થયા ને ખોયલું ને બધાને 3 એકા નીકળ્યા. આ જોઈને લઈ આવ્યા એને જોકર ભટકાણા. ઓચિંતાના દુઃખ આવ્યો હોય નીકળ્યા. આઈથી ગળામાં ગાળિયા નાખ્યા હોય ને એ નીકળે નહીં. હા, આઈથે ગાડીએ કોણ નામ કહેવાય એ તમને વચ્ચે વાત કરી દો. એક ખેડૂત ત્યારે વાડીએ ધાન લઈ જતા ભાતમાં દોણીમાં. એ ધાન ટીંગાડી દે જાળવા વડલાની ડાયડે અને ખેડૂત ખેતરમાં કામ કરતો. એમાં એક વાંદરો એવાયો થઈ ગયો. એ મોરું છોડી અને દોણી ગળામાં નાખીને ઘોડો પંગલાંગ બેહીને ધાન ખાઈ જાય. એ ખેડૂત જોઈ ગયો પણ વાંદરો ગામમાં આવે નહીં. એમાં એક દી મદારી નીકળ્યો. તો મદારી કે હરફ છે કે હમણાં જ દાદાને પકડ્યો. તો કે એ હરફના કેટલા દાણા થાય? તો કે અડધો મણ કે 1 મણ આપું પણ હરફ આ દોણીમાં પૂરી દ્યો. તો હરફને દોણીમાં પૂરી દીધો. 1 મણ દાણા દીધા. ખેડૂત રાબેતા મુજબ ડાયરે આમ દોણી ટીંગાડી અને ખોટે ખોટ ઢેફા ભાંગવા માંડ્યો. વાંદરો તો આ કલ ભારી ગયો તો તે જાવા મારતો મારતો ઉપર ચડ્યો. ઘોડો પલંગ બેઠો, દોણી લીધી, ગાળીઓ ગળામાં નાખ્યો. મોરું છોડ્યું ને તો ટીવીના એરિયલ જેવો હરફ નીકળ્યો. પછી વાંદરાથી ભગાઈ નહીં, ઠેકડો મારે હરફે ભેગો આવે. વીજળી પડી હોય એમ થીર થઈ ગયો. વાંદરાને જમને 1.5 આંગળનો ફેર રહ્યો. હા, એમાં પાછળ કઈ ખખડાટ થયો. હરફે આમ જોયું ને તો વાંદરે ભોડી પકડી અને બરફ ગોલો કહે ને એમ કહી નાખ્યો પૂછડા સુધી અને દોણીનો ઘા કરીને હાલતો થયો. પછી વાંદરો જીવો ત્યાં સુધી ક્યાંય દોણી ટીંગાતી હોય ને તો છેટીથી પાણાનો ઘા કરે. એમાંથી હું નીકળે છે પછી જાય. આનું નામ હાઈથે ગાળિયા નાખ્યા કહેવાય. કારણ કે ગળામાં નાખ્યો તો ભાગે તો ગાળીઓ ભેગો જ આવે. હા, હું રાજકોટમાંથી નીકળ્યો તો એક બાપ દીકરો બાજતા હતા. તો મેં કીધું શું છે? છોકરાનો બાપ કે ધીરુભાઈ મારો દીકરો છે મગન, એની હગાઈ નક્કી કરી છે તો એ કે કાલ મારે જોવા જવું છે.
તો મેં કીધું હવે બધાય જોવા જાય છે મગન ભલે ને જાય, મને કે તોતળીઓ ગુડાણો એ જોવા જાય ને બોલશે તો હક પણ નહીં થાય. મેં કીધું મગન તારા હાટું કે છે, તારી જીભ જલાય છે, તોતળીઓ છો, બોલીશ તો હક પણ નહીં થાય, એટલે તારા બાપુજી ના પાડે છે. તો મગન મન કે ઢીલુભાઈ હું માલું ને માલું ખલાપ કરું, જોવા જવું પડે, આ લોકો બચકાવી દે આપણને, મને હરફ કરી મગ્ન મળી જાય, બાકી બોલે નહીં, જોવા જવું પડે, આ લોકો બચકાવી દે. મેં કીધું નહીં બોલે, જવા દો એને. તો એનો બાપ કે તમે સવારે ભેગા આવો. તો મેં કીધું મારે પ્રોગ્રામ તો હાઈ જે છે, દિવસની કોકની હગાઈ થતી હોય તો આપણને હું વાંચો. હું એગ્રી થઈ ગયો. સવારે હું ને મગનનો બાપ ને અમે તેણી ગયા. જે ગામમાં છોકરી જોવા જાવું તું એ ગામનું પાદર આવ્યું ત્યારે મગન બોલ્યો, મને કે ઢીલુભાઈ બોલવાની ના પાલો છો, હું બોલીશ નહીં, પણ અગત્યનું લાદે તો ગાયન સંભળાવું તો હાલે. કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે, બોલતો નહીં. મને કે ગાય છે નહીં, બોલી છે નહીં, આ તો અગત્યનું લાદે તોની વાત. હા, મને કે ઘણી વાર ઢીલુભાઈ એવું થાય, બોલીએ તો સંબંધ તૂટી જાય, ન બોલીએ તો આપણે તૂટી જાય. અગત્યનું લાદે તો ગાયન સંભળાવીશ. કીધું વાંચો નહીં. અમે ગયા, ઓલા લોકોએ ખાટલા નાખી દીધા. એક ખાટલે હું મગનનો બાપ બેઠા, એક ખાટલે મગન બેઠો. છોકરી આવી પિત્તળની કીટલી ને પિત્તળની રકાબી ને ચા લઈને મગનના બાપને મને રકાબી આપી, પછી મગનને આપી. પેલી જ રકાબી મગનની ભરી, મૂર્તિઓ તો ઈ હતો. તે કાંઠા સુધી પિત્તળની રકાબી ચાની ભરીને એમાં મગનના ટેરવા દાઈજા. તે બોલવાની ના પાડી હતી. મગન ગાવા માંડ્યો, એ દલમલા દે મને દલમલા દે, રતાબી માતા મને દલમલા દે. કીધું આને ભાઈરે કરી, હવે શું કરવું? અમે બોલી પેલા તો છોકરી ગાવા માંડી, એ હાથમાં છે રતાબી ને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂત મારીને પી, ફૂત માર. ત્યાં તો છોકરીની બા દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગ્નનો બાપ ઉભો થઈ ગયો, ફટાટલા ફોલો. આ બધી ઊંધા આટાની કપલી લઈને ગયા હતા, બધી ફિટ થઈ ગઈ, કારણ કે હંભે ઊંધા આટા જ હતા. હા, બધું મેળ થઈ ગઈ. હા, હમણાં એક ભાઈ એના મિત્રને કીધું કે અઠવાડિયાથી કેમ દેખાતો નહોતો, તો કે દીકરાની સગાઈ કરીને કે બહુ સારું કહેવાય. સગા કેવા જડ્યા? એ કે આપણા જેવા. એ કે તોય કર્યું, કારણ કે આપણને તો આપણે ઓળખતા જ હોય. પણ આજે આ ગોંડલના આંગણે તુલસી વિવાહનું ઉજળું આયોજન, એ પ્રસંગે આજનો આ કાર્યક્રમ છે. બધા કલાકારો અહીંયા પોતાનો ભાવ લઈને આવ્યા છે. આ પ્રસંગે મને આપે સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી.